નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સોપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે મીટર બ્રિજ અને વિસ્ટર્ન બ્રિજ વિશેનો અભ્યાસ આપણે કરેલો હતો. પ્રાયોગિક વર્ઝન આપણે મીટર બ્રિજનો અભ્યાસ છેલ્લો કરેલો હતો. આજે આપણે પોટેન્શિયોમીટર તરફ આગળ વધીએ. એક નવી રચના છે જેનું નામ છે પોટેન્શિયોમીટર. તો પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે પોટેન્શિયોમીટરની રચના શા માટે કરવામાં આવી, એટલે પોટેન્શિયોમીટરની જરૂરિયાત શા માટે ઊભી થઈ. દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યોર સિલેબસ. સિલેબસમાં નથી, સમજવા માટે છે. પોટેન્શિયોમીટરની જરૂરિયાત. નવી એક રચના છે દીકરા, જેનું નામ છે પોટેન્શિયોમીટર. આ રચના એટલે આ સાધન શા માટે બનાવવામાં આવ્યું તે આપણે પહેલાં તો સમજવાનું છે. તો મેઇન વસ્તુ આપણે એવું ભણી ગયા છે બેટા કે કોઈ પણ બેટરી હોય, કોઈ પણ બેટરીને પોતાનો આંતરિક અવરોધ તો હોય જ. કોઈ પણ બેટરી હોય, કોષ હોય તો કોષને પોતાનો આંતરિક અવરોધ તો હોય. યાદ કરો, આપણે સ્મોલ આર વિશે અભ્યાસ કરી ગયા, બરાબર. પેલું વિદ્યુત વિભાજ્ય દ્રાવણને બી પોતાનો અવરોધ હોય, એટલે આપણને સ્વાભાવિક વસ્તુ ખબર જ છે કે દરેક સેલને પોતાનો આંતરિક અવરોધ તો હોય જ છે, બરાબર. તો હું અહીંયા લખું છું, શરૂઆત જે કરું છું તે કે કોઈ પણ કોષને પોતાનો આંતરિક અવરોધ, કોઈ પણ કોષને પોતાનો આંતરિક અવરોધ તો હોય જ છે. હવે મેઇન વસ્તુ જે સમજવાનું છે તે કે ધારો કે મારી પાસે અહીંયા એક કોષ છે. આ કોષનો અહીંયા હું દોરું છું આંતરિક અવરોધ. આમ એક કોષ દોરેલો છે જેનો EMF છે એપ્સાઇલોન, જેનો આંતરિક અવરોધ છે સ્મોલ આર. આ કોષનો EMF કેટલો છે તે મારે માપવું હોય તો કમ્પલસરી મારે એના જે બે છેડા છે, આ છેડો A અને આ છેડો B ની વચ્ચે મારે શું જોડવું પડે? સાદું વોલ્ટમીટર જોડવું પડે, બરાબર. તો આ જે આપણો કોષ છે, આ કોષનું નીચેથી લખું છું કારણ કે મારે વોલ્ટમીટર જોડવામાં આવશે. આ સેલ જે છે, આ સેલનું EMF માપવું હોય તો EMF માપવા માટે તેના બે છેડા વચ્ચે સાદું શું જોડવું પડે દીકરા? વોલ્ટમીટર. સાદું વોલ્ટમીટર જોડવું જરૂરી છે. ચાલો, એટલે હું અહીંયા આ બે છેડા વચ્ચે અહીંયા હું એક વોલ્ટમીટર જોડી દઉં છું. આ હું સાધન જોડું છું અહીંયા વોલ્ટમીટર, બરાબર છે, પ્લસ માઇનસ. હવે આ વોલ્ટમીટર હું જોડું ને દીકરા, તો પણ મને ક્યારે બી બેટરીનું વિદ્યુત ચાલક બળ EMF મને મળી શકતું હોતું નથી. કેમ? તો એ આપણે જોઈએ. મેઇન વસ્તુ સમજો કે આ સેલનું મારે EMF માપવા માટે વોલ્ટમીટરના બે છેડાને વોલ્ટમીટરની વચ્ચે મેં આ બેટરી જોડી દીધેલી છે. હવે ખાસ સમજો, જેવું હું વોલ્ટમીટરને જોડીશ દીકરા, એટલે આ વોલ્ટમીટરને બી પોતાનો શું હોય? દરેક સાધનને પોતાનો શું હોય? આંતરિક અવરોધ તો હોય જ. એટલે જેવું આ વોલ્ટમીટરને હું બેટરી સાથે જોડીશ એટલે સ્વાભાવિક વસ્તુ છે કે થોડો ઘણો પ્રવાહ વોલ્ટમીટરમાંથી પસાર થશે, એટલે થોડી ઘણી ઉર્જાનો વ્યય તો વોલ્ટમીટરમાં બી થવાનો જ, બરાબર છે. તો મેઇન વસ્તુ અહીંયા લખી શકાય, આ જે આપણી પાસે વોલ્ટમીટર છે, વોલ્ટમીટરને પણ શું હોય છે દીકરા? પોતાનો અવરોધ હોય છે. વોલ્ટમીટરને પણ પોતાનો અવરોધ હોય છે. આથી તેને જ્યારે આપણે સેલ સાથે જોડીએ, જ્યારે આપણે તેને સેલ સાથે જોડીએ ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે થોડો પ્રવાહ તેમાંથી પસાર થાય, થોડો પ્રવાહ તેમાંથી પસાર થાય અને ઉર્જાનો વ્યય થાય. એટલે કે વોલ્ટમીટર વડે ક્યારેય પણ EMF માપી શકાતો નથી. હવે સમજો કે સૂત્ર પરથી આપણે પહેલાં સમજીએ. આપણી પાસે સૂત્ર છે V દેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR. કદાચ આ સૂત્ર તમારી પાસે ધ્યાનમાં છે, V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR. હવે આની અંદર આ પરિસ્થિતિ, આ સૂત્ર પરથી હું તમને એવું પૂછું કે V બરાબર એપ્સાઇલોન ક્યારે થાય? ચાલો આપણે સાદી લેંગ્વેજમાં સમજીએ. મારે V બરાબર એપ્સાઇલોન કરવું છે, ક્યારે થઈ શકે?
IR વાળું ટર્મ 0 થવું જોઈએ. એટલે બે પરિસ્થિતિમાં થાય. ક્યારે? ક્યાં તો પ્રવાહ I બરાબર 0 થાય ત્યારે, અથવા તો આંતરિક અવરોધ R બરાબર 0 થાય ત્યારે. પણ આપણને ખબર છે દીકરા કે બેટરીનો આંતરિક અવરોધ ક્યારે બી 0 શક્ય નથી. બરાબર? એટલે મેઇન વસ્તુ R ક્યારેય પણ 0 શક્ય નથી. એટલે V બરાબર એપ્સિલોન થવા માટે મારે એક જ શરતનું પાલન થવું જરૂરી છે. આ જ શરતનું પાલન થવું જરૂરી છે. અને હવે યાદ કરો, તમે લોકો I બરાબર 0 હોય તે પરિસ્થિતિને આપણે જોઈ ગયા છે ઓપન સર્કિટ કન્ડિશન. જ્યારે પણ બેટરીમાંથી વહેતો પ્રવાહ 0, I બરાબર 0 એટલે ત્યારે તમે શું કહીએ એને? ઓપન સર્કિટ કન્ડિશન એને કહી ગયા છો. બરાબર? તો જ્યારે I બરાબર 0 હોય ત્યારે તેને OCC કહે છે. બરાબર? અને આ વોલ્ટમીટર દ્વારા OCC પરિસ્થિતિ શક્ય નથી. બરાબર? જે વોલ્ટમીટર દ્વારા શક્ય નથી. બરાબર? આથી આ વોલ્ટમીટર હંમેશા શું માપતો હોય દીકરા? V એટલે કે ટર્મિનલ વોલ્ટેજ જ માપે. એ ક્યારે પણ EMF માપી શકતો હોતો નથી. આથી જે વોલ્ટમીટર છે, વોલ્ટમીટર એ હંમેશા બેટરીના ટર્મિનલ એટલે કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જ માપે. એ હંમેશા ટર્મિનલ વોલ્ટેજ જ માપી શકે છે. તે EMF માપી શકતો નથી. બરાબર? પણ આપણો મેઇન હેતુ શું છે? EMF માપવું છે. આપણો મેઇન હેતુ શું છે? આપણે બેટા EMF માપવો છે. પણ જો વોલ્ટમીટરનો આપણે ઉપયોગ કરીએ તો વોલ્ટમીટર ક્યારે પણ EMF માપી શકતો હોતો નથી. એટલે આપણે કમ્પલસરી એક એવી રચના બનાવી છે કે જે વોલ્ટમીટરની મર્યાદાને દૂર કરે. વોલ્ટમીટરની મર્યાદા શું છે? કે વોલ્ટમીટર હંમેશા બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ માપવાનો છે. એ ક્યારે પણ બેટરીનું EMF માપતો હોતો નથી. મેં તમને આગળ બી કીધું છે દીકરા કે તમે બેટરીના બે છેડા જે ધન અને ઋણ હોય તેને વોલ્ટમીટર સાથે તમે જોડો તો એ વોલ્ટમીટરમાં હંમેશા તમને ટર્મિનલ વોલ્ટેજ જ મળે. ધારો કે 10 વોલ્ટની બેટરી હોય તો તમને ક્યારે પણ એક આંટો એક્ઝેક્ટ 10 પર તમને મળી શકવાનો હોતો નથી. એ 9.7 9.8ની આસપાસ જ મળતું હોય છે. કારણ કે વોલ્ટમીટરને બી પોતાનો આંતરિક અવરોધ હોય છે. એટલે થોડો ઘણો પ્રવાહમાંથી પસાર થાય એટલે ઉર્જાનો વ્યય તો થોડો થતો હોય જ છે. એટલે આપણે એક એવી રચના બનાવવાની છે કે જે બેટરીના EMFને માપી શકે. આપણે એક એવી રચના બનાવવાની છે કે જે બેટરીના EMFને માપી શકે. તો એ રચના કઈ રચના છે? તો કે પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટરની જરૂરિયાત કેમ ઊભી થઈ? વોલ્ટમીટરની મર્યાદાને દૂર કરવા માટે. વોલ્ટમીટરની મર્યાદા શું છે? કે એ કાયમ કમ્પલસરી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ જ માપે છે. EMF એ માપી શકતો હોતો નથી. બરાબર? તો મેઇન વસ્તુ આપણે બેટરીનું EMF માપવા માટે તો અહીંયા લખી શકાય. આથી બેટરીનું EMF માપવા માટે જે રચના બનાવવામાં આવી તેને શું કહેવામાં આવ્યું? પોટેન્શિયોમીટર વડે ઓળખી શકાય છે. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી દીકરા, પણ આખી એક પોટેન્શિયોમીટરની જરૂરિયાત કેમ ઊભી થઈ તે સમજવા માટે આપણે અહીંયા જોઈ ગયા છે. બરાબર? એટલે વોલ્ટમીટરે બેટરીનું EMF નહીં પણ ટર્મિનલ વોલ્ટેજ માપે છે. આપણે EMF માપવા માટે એક રચના તૈયાર કરી. બરાબર? એ રચના જે તૈયાર કરવામાં આવી તેને નામ આપવામાં આવ્યું પોટેન્શિયોમીટર. જ્યારે પણ પોટેન્શિયોમીટર વડે આપણે EMF માપીશું આ સાધન વડે, જ્યારે EMF માપવામાં આવે ત્યારે I બરાબર શું થાય છે? 0 થાય છે. એટલે કે કઈ શરતનું પાલન થશે? OCCનું, ઓપન સર્કિટ કન્ડિશનનું શું થાય છે ભાઈ? પાલન થાય છે. બરાબર છે? એટલે આપણે એક સાયન્ટિસ્ટો દ્વારા નવી રચના બનાવવામાં આવી જેને કહેવામાં આવે છે
પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે તમે વોલ્ટેજ એટલે ઈએમએફ તમે બદલી પણ શકો છો. એક બીજો બી એડવાન્ટેજ છે, બરાબર. આપણે કહીએ ને કે સાદી ભાષામાં શું કહીએ, એક કાંકરે બે પક્ષી મારે, તો અહીંયા પણ એવું જ છે. પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે ઈએમએફ તમે બદલી બી શકો છો. એના વડે તમે ઈએમએફ બદલી પણ શકો છો અને સાથે માપી પણ શકાય કે કેટલો ઈએમએફ તમને મળે છે. તેવી એક આખી રચના નવી બનાવવામાં આવી. તો એવું કહી શકાય કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે સતત બદલી શકાય અને સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. તો લખી શકાય પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર એક એવી રચના છે, પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે સતત બદલી શકાય અને સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. તો હવે આપણે જોઈએ કે આ પોટેન્શિયોમીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે. આપણે જોયું તો ખરું કે વોલ્ટમીટરની મર્યાદાને દૂર કરશે, પણ એ કઈ રીતે દૂર કરે છે એનો સિદ્ધાંત શું છે, હવે આપણે એના તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, જે તમારા સિલેબસમાં છે. આ પોટેન્શિયોમીટરની જરૂરિયાત હતી કે કેમ પોટેન્શિયોમીટર બનાવવામાં આવ્યું. તો એના માટે બનાવવામાં આવ્યું કે બધી જગ્યાએ વોલ્ટમીટર કામ લાગી શકતું નથી, કારણ કે વોલ્ટમીટર ટર્મિનલ વોલ્ટેજ જ માપવાનું છે, બહુ નફ્ફટ છે. વોલ્ટમીટર એ બહુ નફ્ફટ ટર્મિનલ વોલ્ટેજ જ માપે. તમે ગમે તેને જોડો એ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ માપે, ક્યારે પણ ઈએમએફ માપી શકતો હોતો નથી. પણ આપણે ફિઝિક્સમાં ઈએમએફ માપવાની જરૂરિયાત ઊભી થઈ એટલે એનું એક એડવાન્સ વર્ઝન બનાવવામાં આવ્યું, ધેટ ઇઝ કોલ્ડ પોટેન્શિયોમીટર. તો વધીએ દીકરા હવે આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંત તરફ. ચલો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. 2 માર્ક અથવા 3 માર્ક માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલે એક્ઝામલક્ષી ક્વેશ્ચન છે દીકરા. તો પોટેન્શિયોમીટર એકચ્યુઅલી છે શું, તો આપણે હમણાં જ જોઈ ગયા કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે જેના વડે સતત બદલી શકાય અને સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે સતત બદલી શકાય તથા માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે, બરાબર. અને આ જે છે હવે એનો આપણે સિદ્ધાંત સમજવાનો છે. તો સૌથી પહેલાં તો હું અહીંયા આકૃતિ દોરું છું. અહીંયા સમજો, આ એક લાકડાના બોર્ડ પર જ આખી રચના હોય દીકરા. 400 સેન્ટીમીટરનો તાર લેવામાં આવે. હવે તમને વિચારો કે સાહેબ આ 400 સેન્ટીમીટર થોડો છે, તો હું તમને બતાવું. અહીંયા એક છેડો છે, એક છેડો અહીંયા છે, આ 1 થી 100 અહીંયા, પછી અહીંયા એક ધાતુની પટ્ટી જોડેલી હોય, કનેક્ટર કહેવાય. 101 અહીંયા, 101 થી 200 અહીંયા પાછું એક ધાતુનું કનેક્ટર હોય. 201 થી 300 અહીંયા અને અહીંયા કનેક્ટર હોય 301 થી 400 અહીંયા. એટલે 0 થી 100 અહીંયા જ 101 થી 200, 201 થી 300, 301 થી 400 તમારી સ્કૂલમાં પણ લેબોરેટરીમાં તમને જોવા મળશે. એની સાથે આખો છેડો એ અહીંયા, છેડો બી, આખા એ બી તારની લંબાઈ આખી એલ જેટલી છે. આખી લંબાઈ કેટલી છે? એલ જેટલી છે. એ છેડા સાથે આપણે જોડીએ છીએ એક બેટરી. બેટરીનો દરેક બેટરીને પોતાનો શું હશે? આંતરિક અવરોધ. તો આ મેં દોરેલો છે, એક બેટરી દોરેલી છે જેનો ઈએમએફ એપ્સાઇલોન છે, આંતરિક અવરોધ આર છે. એની સાથે મેં અહીંયા કળ એટલે કે સ્વિચ જોડેલી છે, આ સ્વિચ. અને એની સાથે હું જોડું છું એક અવરોધ પેટી, રેઝિસ્ટન્સ બોક્સ, આરબી રેઝિસ્ટન્સ બોક્સ. ચાલો, આ આખું કનેક્શન આપણે પૂર્ણ કરેલું છે. બેટરી છે તો બેટરીમાંથી પસાર થતો પ્રવાહ આઈ, આ પ્રવાહ આમ વહીને અહીંયાથી બહાર નીકળશે આ રીતે, બરાબર. આ આરબી એટલે આને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે દીકરા? અવરોધ પેટી.
અવરોધ પેટી, રેઝિસ્ટન્સ બોક્સ અવરોધ પેટી કહેવામાં આવે છે. હવે આ સિદ્ધાંત આપણે સમજીએ કે આની અંદર કેવી રીતે સતત બદલી શકાય તેવો EMF તમને મળે. તો એ આપણે સમજીએ. પહેલાં તો કચરો જે લખવાનો છે તે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જેનું EMF એપ્સાઇલોન અને આંતરિક અવરોધ R હોય તેવી બેટરીને પોટેન્શિયોમીટર તારના બે છેડા A અને Bની વચ્ચે કળ અને અવરોધ પેટી મારફતે આપણે જોડેલા છે. તો સૌથી પહેલી વસ્તુ તો આકૃતિનું વર્ણન કરી દઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એપ્સાઇલોન જેટલું EMF અને R જેટલો સ્મોલ r જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે કેપિટલ R અવરોધ ધરાવતી અવરોધ પેટી અને સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતો AB તાર જોડેલ છે. એટલે આ આંતરિક અવરોધ R, અવરોધ પેટીનો અવરોધ R અને આખો AB તાર જોડેલો છે. આપણે ધારી દઈએ કે ધારો કે તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ ધારો કે રો છે. કેટલો લઈએ છીએ આપણે? રો. એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે તો આખા AB તારની લંબાઈ કેટલી છે? L જેટલી છે. તો એના પરથી આપણે લખી શકીએ માટે AB તારનો અવરોધ કેટલો થાય? AB તારનો અવરોધ L ઇન્ટુ શું થાય? રો થાય. એકમ લંબાઈ દીઠ અવરોધ, સાદી ભાષામાં એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે તો L લંબાઈ દીઠ કેટલો અવરોધ થાય? કેટલો થવાનો? L ઇન્ટુ રો. કેટલો અવરોધ થવાનો દીકરા? L ઇન્ટુ રો. ચાલો, એટલે AB તારનો અવરોધ આવી ગયો L ઇન્ટુ રો. ચલો આગળ જોઈએ. હવે આપણે આખા પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? આખી જે સર્કિટ મેં લીધેલી છે, આખી બનાવેલી છે, તો આ પરિપથનો કુલ અવરોધ કેટલો થાય એનો હું R ઇક્વિવેલન્ટ કહું ધારો કે, તો R અવરોધ પેટીનો અવરોધ કેટલો છે? R છે, પ્લસ આ AB તારનો અવરોધ આખો કેટલો છે જે આપણે ઉપર લખેલો છે જુઓ, L ઇન્ટુ રો, પ્લસ બેટરીનો આંતરિક અવરોધ કેટલો છે? સ્મોલ r. તો 3 એકની પાછળ એક શ્રેણીમાં છે એટલે એ આવી ગયો, આખો કુલ અવરોધ આપણને મળી ગયો છે. હવે આપણે ઓમનો નિયમ અહીંયા વાપરીએ, કેટલો પ્રવાહ પસાર થશે તે. તો ઓમના નિયમ મુજબ I that is equal to V બાય પરિણામી અવરોધ R ઇક્વિવેલન્ટ. Vની જગ્યાએ બેટરીનો EMF એપ્સાઇલોન છે એટલે I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન બાય R ઇક્વિવેલન્ટની જગ્યાએ R પ્લસ L રો પ્લસ R. આને આપીએ છીએ આપણે સમીકરણ નંબર 1. આટલે સુધી તો બધું પતી ગયું. હવે મેઇન અગત્યનો મુદ્દો હવે ચાલુ થાય છે દીકરા. પોટેન્શિયોમીટર એક એવી રચના છે જેના વડે સતત બદલી શકાય. તો મારે હવે અહીંયા બે છેડા એવી રીતે પસંદ કરું કે એ બદલું તો મને ટર્મિનલ વોલ્ટેજ પણ મારા બદલાશે તેવી મારે રચના સમજવી છે. તો હું શું કરું છું, આ આખી તારની લંબાઈ જે L છે તો હું ધારો કે કોઈ બિંદુ અહીંયા C પસંદ કરું છું. અહીંયા તો A થી C તારની લંબાઈ કેટલી છે? L. તો આ બે બિંદુ વચ્ચે મને કેટલો EMF વોલ્ટેજ મળે છે તે હું શોધી કાઢું. આ C બિંદુ અહીંયા દરેક જગ્યા લઈશ તો શું ચેન્જીસ થાય છે તે હું ચેક કરું. જો એ થતું હોય તો કહી શકાય સતત બદલી શકાશે. તો હું અહીંયા ધારો કે કોઈક બિંદુ C પસંદ એવી રીતે કરું છું. હવે આપણે લઈએ છીએ ધારો કે તાર પર બિંદુ A થી L અંતરે બિંદુ C પસંદ કરો જ્યાં AC બરાબર આપણે લખી શકીએ છીએ L. તો અહીંયા લખી શકું તથા AC બરાબર શું લખું છું? સ્મોલ l. તો એકમ લંબાઈ દીઠ અવરોધ તો રો છે તો પહેલાં મારે આટલા તારનો અવરોધ બી તો શોધવો પડશે ને. તો અહીંયા લખી શકાય માટે AC જે તાર છે એ AC તારનો અવરોધ દેટ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ શું થશે? રો. L ઇન્ટુ રો થશે.
હવે મેઇન વસ્તુ આટલા જ બે બિંદુ વચ્ચે મને કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે હું તે શોધી કાઢું. તો હવે એ અને સી વચ્ચે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ VAC ઇઝ ઇક્વલ ટુ એલ લંબાઈ છે તો VL બી કહી શકો. અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો V ઇઝ ઇક્વલ ટુ શું થાય I ઇન્ટુ R. આરની જગ્યાએ AC તારનો અવરોધ. હા I ઇન્ટુ L ઇન્ટુ રો કેવી રીતે લખ્યું તો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આપણે બાળક રીતે લખીએ શું લખી શકાય પ્રવાહ ગુણ્યા AC તારનો અવરોધ. આવું લખાય કે નહીં લખાય? લખાય ને. તો માટે આ VL ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ I AC તારનો અવરોધ કેટલો છે ભાઈ L ઇન્ટુ રો છે ને L ઇન્ટુ રો. ચલો તો માટે આ VL ડેટ ઇઝ ઇક્વલ ટુ I ની કિંમત તો છે જ તમારી પાસે જુઓ એપ્સાઇલોન અપોન R પ્લસ L રો પ્લસ R ઇન્ટુ L ઇન્ટુ રો થશે આવું. આ L ઇન્ટુ રો તો બેઠું જ છે, આ રોને અંદર મૂકું માટે VL ડેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઇન્ટુ રો અપોન R પ્લસ L રો પ્લસ R અને ઇન્ટુ આ લખી શકાય L. હવે આની અંદર તમે જોઈ શકો છો દીકરા કે જે કૌંસમાં આવેલી રાશિ છે EMF એપ્સાઇલોન બેટરીનો EMF કોન્સ્ટન્ટ, રો એકમ લંબાઈની તારનો અવરોધ ફિક્સ, અવરોધ પેટીનો અવરોધ R એ પણ આપણે ફિક્સ, L ઇન્ટુ રો એકમ લંબાઈનો અવરોધ ફિક્સ છે, તારની લંબાઈ ફિક્સ હોય તો કુલ અવરોધ AB તારનો અવરોધ બી L રો ફિક્સ થવાનો, બેટરીનો આંતરિક અવરોધ ફિક્સ હોય. એટલે કૌંસમાં આવેલી બધી જ રાશિ કેવી છે દીકરા કોન્સ્ટન્ટ છે. કૌંસમાં આવેલી બધી જ રાશિ કેવી છે કોન્સ્ટન્ટ છે બરાબર. એટલે આને વસ્તુને હું આ રીતે લખી શકું છું માટે VL ઇઝ ઇક્વલ ટુ VL ઇઝ પ્રપોઝલ ટુ શું કહું છું આને L કહું છું. ચાલો VL ઇઝ પ્રપોઝલ ટુ આને શું કહું છું L. તો VL ઇઝ પ્રપોઝલ ટુ L જે છે તો આ થઈ ગયો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કે જેમ જેમ L બદલાશે તેમ તેમ તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બી શું થશે બદલાશે. એટલે આ C બિંદુ તમારું અહીંયા છે ને દીકરા. હવે એ C બિંદુ તમે અહીંયા લો તો જો L મોટું થયું તો ઓર VAC તમારો મોટો થશે. C બિંદુ અહીંયા લો અહીંયા લો અહીંયા લો અહીંયા લો એટલે A થી B ની વચ્ચે ગમે ત્યાં લેશો જેમ જેમ L તમારો મોટો થતો જશે તેમ તેમ તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VAC શું થશે તમારો બદલાતો જશે. એટલે આ થઈ ગયો VL ઇઝ પ્રપોઝનલ ટુ L બરાબર. VL ઇઝ પ્રપોઝનલ ટુ L. ચાલો તથા આ VL ઇઝ ઇક્વલ ટુ આ સૂત્રના આધાર લખું છું સિગ્મા ઇન્ટુ L. આને કૌંસમાં જ આવેલી રાશિ છે ને હું સિગ્મા કહું છું જ્યાં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન રો અપોન R પ્લસ L રો પ્લસ R બરાબર છે. તો એનો હું આ Lને નીચે લઈ જાઉં VLના છેદમાં L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા લખી શકાય. VLના છેદમાં L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા જ્યાં સિગ્માને તમે કહી શકો છો સાદી ભાષામાં વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન કહેવામાં આવે. એને વ્યાખ્યા આપણે લખીએ એકમ લંબાઈ દીઠ મળતા અથવા તો બદલાતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. એનો એકમ લખવો હોય તો એકમ શું લખી શકાય વોલ્ટેજ છેદમાં લંબાઈનો એકમ મીટર એટલે વોલ્ટ પર મીટર તમે એનો એકમ લખી શકો છો વોલ્ટ પર મીટર. એટલે અવરોધક તારને એનો સિદ્ધાંત એવો થઈ ગયો VL ઇઝ પ્રપોઝનલ ટુ L પરથી અવરોધક તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે બિંદુ વચ્ચેના લંબાઈના કયા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે. આ આખો અવરોધક તાર છે. અવરોધક તારના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે છેડા વચ્ચેની લંબાઈના કયા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે. VL ઇઝ પ્રપોઝનલ ટુ L. અવરોધક તારના કોઈ પણ બે બિંદુ વચ્ચે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે બે બિંદુ વચ્ચેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે બરાબર. ચાલો તો મેઇન વસ્તુ આ જે છે આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જોઈ ગયા કે એપ્સાઇલોન જેટલું EMF સ્મોલ r આંતરિક અવરોધ ધરાવતી બેટરીને અવરોધ પેટી તથા AB અવરોધક તાર સાથે આપણે શ્રેણીમાં જોડેલું છે. અવરોધ પેટીનો અવરોધ R છે,
એકમ લંબાઈ આ તારનો અવરોધ રો છે એટલે આખા તારનો અવરોધ થઈ જશે આપણો L ઇન્ટુ રો. આખા પરિપથનો કુલ અવરોધ આપણે શોધી નાખ્યો છે. હવે આ પરિપથમાંથી બેટરી જોડે પ્રવાહનું વહન થાય છે તો I ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ મળે છે એપ્સલન બાય R પ્લસ L રો પ્લસ R. હવે મારે અહીંયા એવી રચના બનાવવાની છે કે જેના વડે સતત બદલી શકાય. તો હું બદલું છું ને અહીંયા આ C પણ જેમ જેમ બદલતો જાઉં છું તો વિદ્યુત સ્થિતિમાન શું થાય છે, બદલાતું જ જાય છે. બરાબર છે. ચાલો તો ધારો કે બિંદુ A થી L અંતરે બિંદુ C પસંદ કરો એટલે AC બરાબર L. તો આટલા તારનો અવરોધ કેટલો થવાનો, L ઇન્ટુ રો. એના બે છેડા વચ્ચે મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળવાનો, VAC એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ. અવરોધ એનો L ઇન્ટુ રો છે. આની આ કિંમત મૂકી, રોને અંદર મૂકો છો તો આ કૌંસમાં આવેલી બધી રાશિ કોન્સ્ટન્ટ છે એટલે લખ્યું મેં અહીંયા L. તો VL ઇઝ પ્રપોઝલ ટુ L. VL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ L. તમારી ચોપડીમાં સિગ્માની જગ્યાએ ફાઈ સંકેત વાપરેલો છે. તમારી ચોપડીમાં સિગ્માની જગ્યાએ સંકેત કયો વાપરેલો છે, ફાઈ. બંને સંકેત સાચા છે એટલે બિલકુલ ચિંતા કરવી નહીં. અહીંયા હું લખી રાખું છું સિગ્માની જગ્યાએ ફાઈ વાપરી શકાય. સિગ્માની જગ્યાએ ફાઈ તમે વાપરી શકો છો. બરાબર છે. ચાલો તો VL ઇઝ પ્રપોઝલ ટુ L એટલે અવરોધકતાના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે બે છેડા વચ્ચેની લંબાઈના કયા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. તો આ હતો દીકરા આપણો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કે જેના વડે તમે સતત માપી બી શકશો અને સતત બદલી શકાય તેવો EMF તમે મેળવી શકો, પોટેન્શિયલ ડિફરન્સ તમે મેળવી શકો છો. તેઓ શું મેળવી શકાય છે દીકરા, પોટેન્શિયલ ડિફરન્સ, જે આપણે અહીંયા મેળવી શકીએ છીએ. બરાબર. ચાલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ પોટેન્શિયોમીટરની એપ્લિકેશન, એના ઉપયોગો જોઈએ. આપણે એક ઉપયોગને આપણે આજે પૂર્ણ કરીશું. ચાલો આપણે જોઈએ પોટેન્શિયોમીટરના ઉપયોગો. તો આ બેઝિકલી પોટેન્શિયોમીટરના બે ઉપયોગો છે. પહેલો ઉપયોગ છે, બે તમારી પાસે કોષ હોય, બે વિદ્યુત કોષ હોય તો બંને વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવી હોય ત્યારે આ પોટેન્શિયોમીટરની જરૂરિયાત ઊભી થાય. તો બેઝિકલી બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવા, બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય. અને બીજું, જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા માટે પણ પોટેન્શિયોમીટર ઉપયોગી છે. કારણ કે દરેક કોષને પોતાના આંતરિક અવરોધ તો હોવાનો જ છે દીકરા. તો આપણે કોષનો આંતરિક અવરોધ પણ આની મદદથી શોધી શકીશું. આપણે પહેલા ઉપયોગ પર જ ચર્ચા કરીશું. ઉપયોગ નંબર 1, બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ. ચાલો આને આપણે એનાલિસિસ કરીએ. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. હું અહીંયા એની આકૃતિ દોરું છું, સમજજો બેટા. અહીંયા આ 400 સેન્ટીમીટરનો જે પેલો તાર હોય છે તે મેં અહીંયા દોરેલો છે. આ બે છેડા, આગળની જે રચના છે તે તો આપણે બેટરી જે દોરી લેતી તે જ છે, યાદ છે ને. અહીંયા આ બેટરીને પોતાનો આંતરિક અવરોધ, અહીંયા પેલી કળ, અહીંયા આપણે જોડેલું હતું અવરોધ પેટી, અને એના છેડાને આપણે જોડવાનો છે અહીંયા બી છેડા પર. આપણો છે એ છેડો. આ આપણો મેઇન ડ્રાઈવર સેલ કહેવાય. શું કહેવાય? ડ્રાઈવર, મેઇન કોષ કહેવાય. આ સર્કિટનો ઓપરેટ કરવા માટેની જે બેટરી છે તે એપ્સિલોન આર, આ કે, આ અવરોધ પેટી. હવે આપણે જે બે કોષના EMFની સરખામણી કરવાની છે તેને આપણે બિંદુ એ સાથે આપણે જોડીશું. તો પહેલો સેલ જે છે આ લીધો મેં, અને અહીંયા હું જોડું છું સાથે આ બીજો સેલ. આ બંને સેલને હું દ્વિમાર્ગી કળ મારફતે જોડું અહીંયા.
એટલે આ 2 વે સ્વિચ આવે એવી. આપણા ઘરમાં જે હોય છે તેની વાત નથી કરતો દીકરા, અહીંયા શું છે તે હું તમને સમજાવીશ એટલે ખબર પડશે. ચલો, પહેલી બેટરી જેનો EMF ε1, આ બીજી બેટરી જેનો EMF ε2, આ પહેલી બેટરીની સાથેની કળ K1, આ કળ K2. અહીંયા વચ્ચે એક છેડો આવે એટલે એના 3 છેડા આવે, આ 1, 2 અને 3. પહેલી બેટરીનો નેગેટિવ છેડો અહીંયા જોડો, બીજી બેટરીનો નેગેટિવ અહીંયા છેડો, તો વચ્ચે જે છેડો આવે તેની સાથે આપણે સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડવાનું છે. શું જોડવાનું છે? સંવેદનશીલ ગેલ્વેનોમીટર. અને બીજો છેડો જે છે તે આપણે ક્યાં જોડવાનો ખબર? જોઈન્ટ કી. યાદ કરો જોઈન્ટ કી આપણે ભણી ગયા. શું? તાર પર સરકાવવાનો, નલ પોઈન્ટ શોધવાનો. મીટર બ્રિજમાં આપણે જોઈ ગયેલા હતા તે વસ્તુ છે દીકરા, જે મીટર બ્રિજમાં હતો ને, તાર પર સરકાવીને એવા બિંદુ પર લાવવાનું કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન 0 પર આવે તેવું વસ્તુ હતું, તે અહીંયા જોઈન્ટ કી છે. એટલે જે બે સેલનો EMFની આપણે સરખામણી કરવાની છે તે બંનેને આપણે બિંદુ એ સાથે અહીંયા જોડેલા છે. બરાબર. હવે આકૃતિની અંદરનો જે કચરો છે, જગ્યાના અભાવે હું એટલું લખતો નથી, પણ આપણી પાસે 2 કોષ છે એ હું અહીંયા જ લખું છું. 2 વિદ્યુત કોષ છે, ε1 અને ε2 EMF છે, EMF વાળા છે, જેની આપણે શું કરવાનું છે? સરખામણી કરવાની છે. જેની આપણે સરખામણી કરવાની છે. પર જરૂરી શરત, આ જે આખી સર્કિટ છે બેટા, એની સૌથી અગત્યની જરૂરી શરત શું? કે આ જે મેઇન સેલ જે છે, મેઇન સેલ તેનું EMF આ બંને બેટરીના EMF કરતાં કેવું હોવું જોઈએ? વધારે હોવું જરૂરી છે. એટલે ε ગ્રેટર દેન ε1 તથા ε ગ્રેટર દેન શું હોવું જોઈએ? ε2. આનું EMF આ બંને કરતાં જો ઓછું હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આ પરિપથમાં પ્રવાહનું વહન થશે જ નહીં. એટલે આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ લખવું બતાવવું જરૂરી છે કે મેઇન કોષનું EMF એ બંને બેટરીના EMFની સરખામણીમાં કેવું હોવું જોઈએ? વધારે હોવું જરૂરી છે. ચાલો, હવે આપણે પહેલાં શું કરવાનું છે? આની અંદર આ જે જોઈન્ટ કી છે એ જોઈન્ટ કીને હું પહેલાં આ કળ K1 ને હું બંધ કરું છું. આ K1 ને હું બંધ કરું એટલે કઈ બેટરી અત્યારે અંદર સર્કિટમાં જોડાયેલી છે? ε1 વાળી. તો અહીંયા હું લખું છું પ્રારંભમાં K1 ને ઓન કરતા પરિપથમાં ε1 EMF વાળી બેટરી જોડાણમાં આવશે. બરાબર છે. ચાલો, અને શું કરીશું કે આ જે જોઈન્ટ કી છે એ જોઈન્ટ કીને હું બિંદુ A પર ટચ કરું છું તો ગેલ્વેનોમીટરનું આવર્તન એક બાજુ આવે છે, B પર ટચ કરું છું તો ગેલ્વેનોમીટર આવર્તન બીજી બાજુ આવે છે. આપણે નલ પોઈન્ટ શોધવાનો છે. નલ પોઈન્ટ એટલે ગેલ્વેનોમીટર મહત્તમ આવર્તન પરથી ક્યાં આવવો જોઈએ? 0 પર આવવો જોઈએ. તો એ ધારો કે અહીંયાથી આમ તાર પર જોઈન્ટ કીને આમ સરકાવતા ધારો કે અહીંયા કોઈક બિંદુ આવે છે C1. પહેલી બેટરી માટે મને નલ પોઈન્ટ અહીંયા મળે છે. તો AC1 હું શું લખી શકું છું? L1. બરાબર. તો અહીંયા લખું છું હવે જોઈન્ટ કીને તાર પર સરકાવી પ્રથમ કોષ માટે તટસ્થ બિંદુને ઇંગ્લિશમાં શું કહેવાશે દીકરા? નલ પોઈન્ટ. તટસ્થ બિંદુ શોધતા ધારો કે તે C1 બિંદુ પર મળે છે. હવે ત્યાં નલ પોઈન્ટ મળી ગયો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં પ્રવાહ કેટલો થઈ જશે? 0 થઈ જશે. ત્યાં પ્રવાહ કેટલો થઈ જશે? 0 થઈ જશે. પ્રવાહ 0 થાય એટલે V બરાબર શું થવાનું? એપ્સલન થાય ને. યાદ કરો, V = ε-IR. નલ પોઈન્ટ મળી ગયો, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 થઈ ગયો એટલે I તમારો 0 થઈ ગયો. તો V બરાબર શું થશે દીકરા? એપ્સલન થશે ને અહીંયા. એટલે જ કીધેલું હતું પોટેન્શિયોમીટર વડે માપી શકાય અને બદલી શકાય તેવો EMF વાળો પોટેન્શિયલ ડિફરન્સ આપણે મેળવી શકીએ છીએ. બરાબર. ચાલો, એટલે માટે આપણે લખી શકીએ હવે V
AC1 એટલે કે VL1 એટલે પહેલી બેટરીનું EMF ε1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ L1 લખી શકાય કે નહીં? યાદ કરો, આગળનો સિદ્ધાંત જુઓ, થિયરીનો સિદ્ધાંત જુઓ. VAC ઇઝ ઇક્વલ ટુ VL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L આપણે લખેલું હતું, તો મેં અહીંયા જ લખ્યું છે. VL1 તમને પહેલી બેટરીનું EMF મળે છે, સિગ્મા L1, બરાબર છે. અને આપું છું સમીકરણ નંબર 1. હવે K1 ને ઓફ કરીને હવે આપણે K2 ને ઓન કરીએ. K2 ઓન કરતાં ε2 EMF વાળી બેટરી જોડાણમાં આવશે. ચાલો, તો એની અંદર બી ફરી પાછું હવે જે જોઈન્ટ કી છે એ જોઈન્ટ કીને તાર પર સરકાવી આ કોષ માટે તટસ્થ બિંદુ શોધતા ધારો કે તે C2 બિંદુ પર, અહીંયાથી આપણે જોઈન્ટ નામ સરકાવીએ છીએ, તો ધારો કે આપણને મળે છે અહીંયા કોઈ C2 બિંદુ પર મળે છે. એટલે એ C2 બરાબર લેન્થ કેટલી થવાની? હવે L2 લેન્થ આપણે લઈએ કે ધારો કે તે C2 બિંદુ પર મળે છે, બરાબર. માટે અહીંયા VAC2 ઇઝ ઇક્વલ ટુ VL2 ઇઝ ઇક્વલ ટુ ε2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ શું લખી શકાય? L2. સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 ભાગ્યા 2 કરીએ આપણે, એટલે ε1 ભાગ્યા ε2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L1 બાય સિગ્મા L2. સિગ્મા કટ એટલે ε1 બાય ε2 ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. આ સૂત્રના આધારે, આ જે સૂત્ર આવ્યું, આ સૂત્રને આધારે બંને વિદ્યુત કોષના EMFની સરખામણી કરી શકાય છે. જેની લંબાઈ વધારે આવશે તેનો EMF વધારે, કારણ કે જુઓ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 એટલે EMF એ લંબાઈને સમપ્રમાણમાં થયો. જેની લંબાઈ વધારે તેનો EMF તમને કેવો મળશે દીકરા? વધારે તમને મળી શકે છે. એટલે બંને વિદ્યુત કોષના EMFની સરખામણી તમારે કરવી હોય ત્યારે પણ તમે આપણા પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. ચાલો, તો આ હતી આપણી પહેલી એપ્લિકેશન. કન્ડિશન શું કે મેઇન સેલનો EMF આ બંને સેલના EMF કરતાં કેવો હોવો જોઈએ? મોટો હોવો જરૂરી છે. પહેલાં અહીંયા K1 ને નાખો, એટલે પહેલી બેટરીનો નલ પોઈન્ટ ફાઇન્ડ કરો. જેવો આપણે નલ પોઈન્ટ ફાઇન્ડ કરીશું, એટલે તટસ્થ બિંદુ ફાઇન્ડ કરીશું, એટલે આ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થઈ ગયો. પ્રવાહ 0 થઈ ગયો એટલે V ઇઝ ઇક્વલ ટુ એપ્સલન માઇનસ IR. સૂત્રમાં તમે I બરાબર 0 મૂકો એટલે V બરાબર શું થવાનું? એપ્સલન થવાનું કે નહીં થવાનું? થવાનું. એટલે તમને પહેલી વખતે જે તટસ્થ બિંદુ મળે છે, એટલે તમને પહેલી બેટરીનો EMF મળી ગયો સિગ્મા L1. સેમ એવી રીતે આ કાઢી બીજામાં નાખી, એનો તમે નલ પોઈન્ટ ફાઇન્ડ કર્યો, એટલે સિગ્મા ઇન્ટુ L2 મળી ગયો. ભાગાકાર કરો છો, સિગ્મા કેન્સલ, 1/2 ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. આ સૂત્રના આધારે તમે કોષના EMFની સરખામણી કરી શકો છો, બરાબર. ચાલો, તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અને પોટેન્શિયોમીટરની એપ્લિકેશન નંબર 1 જે બંને એક્ઝામ લક્ષી છે, તમારે એને વ્યવસ્થિત નોટબુકમાં મોડે કરીને લખવાનું રહેશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હજી આપણે પોટેન્શિયોમીટરની એપ્લિકેશન નંબર 2 અને ચેપ્ટરને આગળ થોડા લઈ જઈશું. ચેપ્ટરના અંતિમ ચરણ પર છે દીકરા આપણે, કે હવે આપણો ચેપ્ટર અહીંયા પૂર્ણ થવાના આરે છે, બરાબર. ચાલો, મળીએ આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયો મિટિંગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.